આની સાથે સુપર હેલ્ધી અને ડાયટફુલ એવો નાયલોન પૌવાનો ચેવડો. સૌ પ્રથમ એક પેનમાં નાયલોન પૌવા એટલે કે પતલા પૌવા આવે તે પૌવા લઈ અને તેને મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા. ક્રિસ્પી થઈ ગયા બાદ તેને અલગ બાઉલમાં નીકાળી અને તે જ પેનમાં ઓઇલ અથવા તો બટર લઈ તેની અંદર તમે સિંગદાણા, કાજુ, કિસમિસ ઓપ્શનલ છે, તમને ભાવતી હોય સ્વીટ તો કિસમિસ એડ કરવી. ત્યારબાદ મીઠો લીમડો એડ કરવો, લીલા મરચાં જે સ્પાઇસી હોય તો વધુ સારું રહે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી અને તેની અંદર મસાલા કરશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, થોડુંક એવું કાશ્મીરી લાલ મરચું પાવડર અને દાળિયા હોય તો દાળિયા ન હોય તો ચણાની દાળ અને આમચૂર પાવડર, સાકર અથવા તો ખાંડ અને ત્યારબાદ લેમન જ્યુસ 2 ચમચી નાખી અને સરસ એવું શેકી તેને અંદર જે શેકેલા પૌવા આપણે સાઈડમાં મૂક્યા હતા તે અંદર એડ કરી અને સરસ એવું મિક્સ કરીને શેકી લેશું અને ગરમા ગરમ નાયલોન પૌવાનો ચેવડો તૈયાર છે.